નિર્મમ હત્યા કરી નિહતતા લોકોને, જે લોકો ફરવા માટે આવેલા, જેઓ લોકો પ્રવાસ સ્થળ હોવાથી પ્રવાસ માટે આવેલા અને આવા બિચારા મોજ શોખ અને હસી ખુશીમાં મગ્ન હતા અને તેવા પ્રવાસીઓને આ આતંકવાદીઓએ જે ગોળીઓ મારી છે ખૂબ જ નિંદનીય છે। અને સૌથી દુઃખદ ઘટના એ છે કે આ આતંકવાદીઓ ધર્મ પૂછીને જે ગોળી મારી એ નિંદનીય છે। કારણ કે એમ ઘણા કે આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો, પરંતુ આ પ્રથમ વખત દેખવા મળ્યું છે કે જે ધર્મ પૂછીને જે ગોળીઓ મારી છે આ દેશની પ્રજા કભી સહન નહીં કરે અને આને સાખી પણ નહીં લે। કારણ કે આવા જે કૃત્ય કરનારાઓ છે, જે કટ્ટરપંથીઓ છે, જેઓ ધર્મના નામે આવો હત્યાકાંડ કરે છે, તેઓને ચલાવી નહીં લેવામાં આવે અને જો આ આતંકવાદીઓ પકડાય તો એમને પણ એમની જ ભાષામાં એમનાથી જેવી જ સજા થવી જોઈએ તેવી પણ અમારી વકીલોની માંગ રહેશે। અને આ જે ઘટના ઘટી છે એ ખૂબ જ દુઃખદ છે। અમે આ ઘટનાની નિંદા કરીએ છીએ અને આવનારા સમયમાં આવી ઘટનાઓ ના બને તે માટે પણ તકેદારી રાખવી જોઈએ। અને ફરી એક વખત અમે આ ઘટનાને વખોડીએ છીએ અને આવા કાયર કૃત્ય કરનારા કાયરોને પણ અમે વખોડીએ છીએ। આજે વકીલ મંડળ તરફથી અહીંયા જે કાલે પહેલગામમાં જે આ દુઃખદ ઘટના બની હતી, આતંકવાદીઓએ જે ઠાર કરેલા નિર્દોષ વ્યક્તિઓને, તે બાબતે અહીંયા મૌન રાખવામાં આવેલું હતું 2 મિનિટ માટે।